નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે સવારે જ્યારે મહેશ તેના પાળેલા કૂતરાને ફરાવીને ઘરે પરત ફર્યો ત્યારે વાસણ ધોતી તેની પત્ની સુનીતાએ ગુસ્સામાં એક પછી એક વાસણો પછાડવાનું શરૂ કર્યું। અરે શું થયું સુનીતા, શું તું કોઈ વાતથી નારાજ છે? મહેશે પૂછ્યું ત્યારે સુનીતાએ મોઢું બગાડીને કહ્યું, ખબર નહીં આપણા દિવસો ક્યારે બદલાશે। દરેક જણ રજાઓ ગાળવા બીજા દેશોમાં જાય છે અને આપણે જ એવા છીએ જેમણે ભારતને પણ સંપૂર્ણ રીતે જોયું નથી। કેટલા સપનાઓ છે, આપણે પણ બીજા બધાની જેમ ક્યાંક બહાર જઈશું। આપણા બાળકો સોનું અને સ્વીટીએ પણ આ વાત ઘણી વખત કહી છે, પણ તમે ટસથી મસ નથી થતા, સુનીતા બોલી રહી હતી। પણ મહેશ તેની પત્ની શું બોલી રહી હતી તેના પર ધ્યાન જ નહોતો આપી રહ્યો। તેની ગણના કરીને તે ચૂપચાપ પેપર વાંચવા બેઠો ત્યારે સુનીતાએ કહ્યું, ગઈકાલે જ મારી બહેનપણીએ મને ફોન કર્યો હતો। એ લોકો ફરવા વિદેશ ગયા છે। આ જુઓ, તેણે એક ફોટો લીધો છે અને મને મોકલ્યો છે। ઉપરથી કેવો નજારો છે વિચારો, જો ફોટામાં આટલું સુંદર દ્રશ્ય હોય તો સામેથી જોવાની કેટલી મજા આવે। સુનીતાએ મોબાઈલ ફોનમાંનો ફોટો તેના પતિ મહેશને બતાવ્યો અને મહેશે કહ્યું, અરે સુનીતા, આ હાઈ સોસાયટીના લોકોનું શું કહેવું? તેઓ જે ઈચ્છે છે તેના પર લાખો ખર્ચે છે। તેમની સાથે આપણી સરખામણી ન થઈ શકે। આવા મિત્રોથી દૂર રહેવું સારું, જેઓ પોતાના ફોટા બતાવીને બીજાના ઘરને આગ લગાડે છે, મહેશે કહ્યું। ત્યારે સુનીતાએ ગુસ્સાવાળી આંખોથી જોયું અને કહ્યું, હું વિદેશ જવાનું ક્યાં કહી રહી છું? ઓછામાં ઓછું આપણે ભારતની મુલાકાત તો લઈ જ શકીએ છીએ। પણ હું જે કહું તેનાથી તમને ક્યાં ફરક પડે છે? હું ગમે તે કહી દઉં, તમને તો બસ આરામથી પેપર વાંચવાથી મતલબ છે। આ પેપરમાંથી ફ્રી સમય મળે તો તમે કંઈક વિચારો ને, સુનીતાએ ગુસ્સામાં કહ્યું। ત્યારે મહેશ બોલ્યો, તું મારા પેપર વાંચવાથી આટલી ગુસ્સે કેમ થાય છે? બાળકોની ઉનાળાની રજાઓ આવવા દે, આ વિશે પણ વિચારીશું। એમ કહીને મહેશે વાત ટાળી દીધી। થોડા દિવસો શાંતિથી વીતી ગયા। પછી કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી હતી। એક દિવસ મહેશ ઓફિસથી ઘરે પાછો આવ્યો ત્યારે તેનો ચહેરો આંસુઓથી ભરાઈ ગયો હતો। તેના ચહેરા પર નિરાશા અને ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી। તેને જોઈને સુનીતાને ચિંતા થઈ રહી હતી અને બોલી, શું થયું? તમે ઠીક છો ને? ઓફિસમાં કંઈ થયું છે? તમે મને કેમ કંઈ કહેતા નથી? મારો જીવ નીકળી રહ્યો છે। તો મહેશે કહ્યું, કહેવાનું ક્યાં કંઈ બાકી રહી ગયું છે, તું જાતે જ જોઈ લે। આટલું કહીને મહેશે ખિસ્સામાંથી એક પરબીડિયું કાઢ્યું। જ્યારે બાળકોએ પ્રશ્નાર્થ આંખો સાથે પરબીડિયું ખોલ્યું ત્યારે તેમના મોં ખુલ્લા રહી ગયા। પછી સુનીતાએ અસ્વસ્થતાથી કહ્યું, મને કહો તો શું થયું? કોઈ કશું બોલ્યું નહીં? એટલે સુનીતાએ પત્ર હાથમાં લીધો અને વાંચવા લાગી અને આશ્ચર્યચકિત થઈ ગઈ। એના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ। સુનીતાએ વિશ્વાસ આવતો ન હતો। તેને મહેશ તરફ જોયું અને કહ્યું, શું તમને ખરેખર પ્રમોશન મળ્યું છે? તો મહેશે હસતા હસતા કહ્યું, શ્રીમતીજી, માત્ર પ્રમોશન નહીં, કંપની તરફથી 5 લાખનું બોનસ અને વિદેશ પ્રવાસ માટે ફેમિલી ટૂર પેકેજ પણ મળ્યું છે। આ સાંભળીને સુનીતાને પોતાના કાન પર વિશ્વાસ જ ન આવ્યો। ત્યારે મહેશે કહ્યું, મેડમ, તમને અમારું સરપ્રાઈઝ કેવું લાગ્યું? ભલે મોડું થાય, પણ તારો પતિ તારી ઈચ્છા ચોક્કસ પૂરી કરશે। તો તમે મને પહેલા કેમ ના કહ્યું? તમે તો મારો જીવ નીકાળી દીધો। સુનીતાએ હસતા હસતા કહ્યું। બંને બાળકોએ કહ્યું, તમે વિશ્વના બેસ્ટ પિતા છો। હવે અમે અમારા મિત્રોને કહીને આવીએ। આટલું કહીને બંને બાળકો ઘરની બહાર ભાગી ગયા। પછી સુનીતાએ ઉત્સાહમાં પૂછ્યું, ઠીક છે, બોલો આપણે ક્યાં જવાનું છે? બસ આવતા અઠવાડિયે ફ્લાઇટ છે। આનો અર્થ એ કે અમારી પાસે તૈયારી માટે માત્ર 7 જ દિવસ છે। કહીને સુનીતા રસોડામાં રસોઈ બનાવવા ગઈ। રાત્રે ભોજન વખતે પણ વિદેશ પ્રવાસની વાત ચાલતી હતી। ત્યારે મહેશે કહ્યું, હું કાલે બેંકમાંથી પૈસા ઉપાડી લઈશ। તમે લોકો તમારી વસ્તુઓની યાદી તૈયાર કરી રાખજો। તમારે જે ખરીદવું હોય તે કાલે જ ખરીદી લેજો। મહેશ આટલું બોલે તે પહેલા જ બંને બાળકોએ તેમની માંગણીઓ કહેવાનું શરૂ કર્યું। એટલામાં તેમનો કૂતરો મોતી ભસવા લાગ્યો। તે જ સમયે મહેશ અને સુનીતાનું ધ્યાન તેમના કૂતરા તરફ ગયું અને બંને આશ્ચર્યથી એકબીજાની સામે જોવા લાગ્યા। ત્યારે મહેશે કહ્યું, સુનીતા, આપણે વિદેશ જઈશું તો મોતીને ક્યાં છોડીશું? પછી સુનીતા પણ વિચારમાં
ખોવાઈ ગઈ અને તેને એ કહ્યું, મેં આ વિશે તો વિચાર્યું પણ ન હતું. બધા વિચારતા રહી ગયા કે શું કરવું. ત્યારે બાળકોએ કહ્યું, મમ્મી ચાલો મોતીને નાનીના ઘરે છોડી આવીએ. સુનીતા કંઈ બોલે તે પહેલા જ બાળકોએ તરત જ નાનીને ફોન કર્યો અને ફોન તેમની માતાને સોંપી દીધો. કેમ છો માં? સુનીતાએ પૂછ્યું તો બીજી બાજુથી મમ્મીનો અવાજ આવ્યો, હું ઠીક છું દીકરી, કેમ છો બધા? હા માં, અમે બધા ઠીક છીએ. અમે વિદેશ પ્રવાસે જવાના છીએ, પણ અમને સમજાતું ન હતું કે મોતીને ક્યાં છોડવો. જો તમે તેને થોડા દિવસો માટે રાખી શકો તો. સુનીતાની વાત સાંભળીને તેની માએ કહ્યું, દીકરી તારી ભાભી પણ થોડા દિવસો માટે તેના માતા પિતાના ઘરે ગઈ છે અને મને પણ ઘૂંટણમાં દુખાવો છે, તેથી હું કામ કરી શકતી નથી. પછી કંઈક વિચારીને તેની માતા બોલી, અરે હા, યાદ આવ્યું. જ્યારે પણ આપણા પડોશીઓ વિદેશ જાય છે ત્યારે તેઓ તેમના કૂતરાઓને ડોગ કેર સેન્ટરમાં છોડી દે છે. તમે લોકો ત્યાં ડોગ કેર સેન્ટર શોધો. ઓકે માં, કોઈ વાંધો નહીં. આટલું કહીને સુનીતાએ ઉદાસ થઈ ફોન કટ કરી દીધો. બીજા દિવસે મહેશ નજીકના ડોગ કેર સેન્ટરમાં ગયો અને તેના વિશે પૂછપરછ કરી, પરંતુ નિરાશ થઈને ઘરે પાછો ફર્યો. મહેશ મોતીને ક્યાંય મૂકવાની વ્યવસ્થા થઈ કે નહીં, સુનીતાએ પૂછ્યું. ત્યારે મહેશે કહ્યું, ના સુનીતા, ડોગ કેર સેન્ટરમાં દરરોજ ઓછામાં ઓછા 2000નો ખર્ચ થશે. હે ભગવાન, આટલા પૈસા? સુનીતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. તો મહેશે કહ્યું, અરે નહીં તો શું, તેના ઉપર આપણે ઘણા દિવસોથી બહાર છીએ. આપણે જઈશું તો ઘરની સુરક્ષા માટે પણ ગાર્ડની જરૂર પડશે ને. તે દરરોજ ઓછામાં ઓછા 1000 તો લેશે જ અને તેનો મહિનો ઘણો ખર્ચ થશે. આ સાંભળીને સુનીતા અને બંને બાળકો પણ પરેશાન થઈ ગયા. ત્યારે મહેશે કહ્યું, જો કોઈ વ્યવસ્થા નહીં થાય તો આપણે વિદેશ જવાનો કાર્યક્રમ કેન્સલ કરવો પડશે. આ સાંભળીને તેના પુત્ર સોનુએ કહ્યું, મને ખબર હતી પપ્પા આવું જ કરશે. હું હવે તમારી સાથે ક્યારેય વાત નહીં કરું. આટલું કહીને તે ગુસ્સે થઈ ગયો અને પોતાના રૂમમાં જતો રહ્યો. ત્યારે સુનીતાએ કહ્યું કે તમારી મમ્મીને ગામડેથી અહીં બોલાવી લઈએ. તો ત્યારે મહેશે કહ્યું, શું વાત કરે છે? માં અહીં આવીને કેવી રીતે રહી શકે, તે પણ એકલી? તો સુનીતાએ કહ્યું, મહેશ જરા વિચાર તો કરો. જો તમારી માં અહીં આવશે તો ઘરની સુરક્ષા માટે કોઈ ગાર્ડની જરૂર પણ નહીં પડે, મોતીની દેખભાળ માટે કોઈની જરૂર નહીં પડે અને ન તો કોઈ વધારાનો ખર્ચ કરવો પડશે. ઘરમાં રાખેલ છોડને પણ પાણી પીવડાવશે. સુનીતાની વાત સાંભળીને મહેશે કહ્યું, ઠીક છે, પણ સુનીતા તને તો મારી માં ગમતી નથી, તેથી જ મેં માને આજ સુધી અહીં બોલાવ્યા પણ નથી. આપણે અહીં વૈભવી જીવન જીવીએ છીએ અને બિચારી માં ગામડામાં એકલી રહે છે અને આજે જ્યારે આપણને તેમની જરૂર પડી છે ત્યારે આપણે તેને અહીં બોલાવીએ છીએ. આ સારી વાત નથી, ખરું ને? તો સુનીતાએ કહ્યું, મને એ બધી ખબર નથી. આમ પણ આપણે તેમને થોડા કહેવાના છીએ કે આપણે તેમને આપણા ઘર અને મોતીની દેખભાળ કરવા માટે બોલાવીએ છીએ. તમારી માને ફોન કરો, હું બધું સાંભળી લઈશ. આટલું કહી સુનીતાએ ફોન મહેશને આપ્યો. હેલો માં, કેમ છો? હું ખૂબ સારી છું દીકરા, હમણાં જ બેઠી હતી. તું તમને બધાને યાદ કરી રહી હતી, રમીલાબેને કહ્યું. ત્યારે મહેશે કહ્યું, સારું માં, જો તમને અમારી ખૂબ જ યાદ આવી રહી હોય તો થોડા દિવસ તમે અહીં આવો. તો રમીલાબેને કહ્યું, અરે ના દીકરા, તું સુનીતા અને બાળકો સાથે કોઈ દિવસ મને મળવા આવજે. મારા માટે આવું શક્ય નથી. એટલામાં જ મહેશના હાથમાંથી ફોન લઈ સુનીતાએ કહ્યું, માં, તમારો બધો પ્રેમ ગામવાસીઓ પર જ લૂંટાવી નાખશો તો અમારા માટે શું બચશે? તમારા પૌત્રોને પણ તમારી પ્રેમની જરૂર છે. વહુ, હું તો હંમેશા તમને લોકોને મનથી આશીર્વાદ આપું જ છું, રમીલાબેને કહ્યું. ત્યારે સુનીતાએ કહ્યું, માજી, આટલા દૂરથી આશીર્વાદ આપો તો શું થશે? તમારા બાળકોને તમારા પ્રેમ અને સાથની જરૂર છે. કાલે જ તમારા પૌત્ર પૌત્રીઓ પણ તમને ખૂબ જ યાદ કરી રહ્યા હતા. સોનું તમને યાદ કરીને રડવા લાગ્યો. હવે બાળકો જીદ કરે છે કે તમને તેમની રજાઓ તેમની દાદી સાથે જ વિતાવવી છે. તેથી જ હું કહું છું, આજે જ તમારા કપડાં પેક કરી અને ટ્રેન પકડીને અહીં આવી જાઓ. આટલા વર્ષો પછી પુત્રવધુએ આટલા આદરપૂર્વક વાત કરી અને મને પ્રેમથી પોતાના ઘરે બોલાવી. આ જોઈને રમીલાબેન આનંદથી ભરાઈ ગયા. તેઓ પોતાને રોકી શક્યા નહીં
અને ખૂબ આનંદથી દીકરા અને પુત્રવધૂના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા. રમીલાબેનના પતિનો લગભગ 3 વર્ષ પહેલા અવસાન થયું હતું. જ્યારે તે જીવતા હતા ત્યારે આખા ગામમાં એમનું ખૂબ માન હતું. રમીલાબેન સાદા સ્વભાવના હોવા છતાં તેમના પતિના ગયા પછી રમીલાબેન ગામમાં તેમના ઘરે એકલા રહેતા હતા. પણ ગામમાં બધા તેમની પૂરી કાળજી લેતા હતા. ગામડાના બાળકો પણ તેમને એકલા છોડતા નહીં. ઘણીવાર બધા બાળકો એમની પાસે આવતા અને વાર્તા સંભળાવતા. ગામમાં કોઈને પણ કોઈ સમસ્યા હોય તો રમીલાબેન હંમેશા તેમની મદદ કરવા તૈયાર રહેતા અને તેથી જ ગામના દરેક વ્યક્તિને તેમના માટે હૃદયમાં પ્રેમ અને આદર હતો. તેમના પતિને પેન્શન મળતું હતું, જે તેના માસિક ખર્ચને પહોંચી વળવા માટે પૂરતું હતું. રમીલાબેને ખુશીથી તેમની વહુના ઘરે જવા માટે ચણાના લોટના લાડુ, ખોયા, બરફી અને કેટલાક ખારા નાસ્તા તૈયાર કર્યા. તેમને તેમની મદદ માટે તેમના પડોશીઓને પણ બોલાવ્યા. બીજા દિવસે રમીલાબેન પોતાના ઘરની જવાબદારી ગામના લોકોને સોંપીને ટ્રેનમાં ચડી ગયા અને લગભગ 3 કલાકની મુસાફરી પછી તેમના પુત્રના શહેર પહોંચ્યા. જ્યારે તે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે તેમને જોયું કે તેમનો દીકરો, વહુ અને પૌત્રો તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે ટ્રેનમાંથી નીચે ઉતર્યા ત્યારે પુત્ર અને પુત્રવધૂએ એમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. તો બંને બાળકો પણ દોડી આવ્યા અને દાદી દાદી કહેતા ચોંટી ગયા. પોતાના બાળકોનો પ્રેમ અને સ્નેહ જોઈને રમીલાબેને તેમને આશીર્વાદ આપ્યા. જ્યારે બધા કારદ્વારા ઘરે પહોંચ્યા અને ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે તેની સામે એક અજાણ્યા વ્યક્તિને જોઈને મોતી તેમના પર ભસવા લાગ્યો. પરંતુ જ્યારે રમીલાબેને તેને ખૂબ જ પ્રેમથી સ્નેહ આપ્યો ત્યારે તે સંપૂર્ણ શાંત થઈ ગયો. આ જોઈને સુનીતા ખુશ થઈ ગઈ, જાણે તેને કોઈ ખજાનો મળી ગયો હોય. છેવટે તેમના ગયા પછી રમીલાબેને જ મોતીની સંભાળ રાખવાની હતી. ગામમાં સાદું જીવન જીવતા રમીલાબેનને તેમના પુત્ર અને વહુના ઘરે તમામ પ્રકારની સુખ સુવિધાઓ જોઈને આશ્ચર્ય થયું. તેમની વહુ સુનીતા તેમની ખૂબ કાળજી લેતી હતી. મહેશ દરેક રીતે તેમની સંભાળ રાખતો હતો. બંને બાળકો પણ તેમની દાદીને ખૂબ પ્રેમ કરતા હતા. 3-4 દિવસ આમ જ ચાલતું રહ્યું. પછી એક દિવસ સુનીતાએ રમીલાબેનને બધું કામ સમજાવવાનું શરૂ કર્યું. મોતીને શું ખાવાનું પસંદ છે, તેનો ખોરાક ક્યાં રાખવામાં આવે છે, ઘરનું રાશન સામગ્રી ક્યાં છે, વગેરે વગેરે. પછી સુનીતાએ કહ્યું, હા માજી, મોતીને સવાર સાંજ પાર્કમાં ફરવા લઈ જાઓ. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને મોતી પણ ઘરમાં ગંદકી નહીં ફેલાવે. રમીલાબેન તેની વાત સાંભળતી વખતે ક્યારેક કામ વિશે વિચારવા લાગતા તો ક્યારેક સુનીતા સામે પ્રશ્નાર્થ નજરે જોતા. પછી થોડીવાર પછી રમીલાબેને કહ્યું, વહુ, તમે સારું કર્યું, મને બધું કહ્યું. હવે તમે જુઓ, હું તમારા બધા માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીશ અને તમને ખવડાવીશ. ઓહ હા, હું ભૂલી ગઈ, હું તમારા માટે ગામમાંથી મારા પોતાના હાથે લાડુ અને બરફી બનાવીને લઈ આવી છું. હમણાં જ લઈને આવું છું. બાળકોને તે ખૂબ ગમશે. એમ કહીને રમીલાબેને પોતાની બેગમાંથી વસ્તુઓ કાઢી અને ખુશીથી સોનુ અને સ્વીટીને ખવડાવવા લાગ્યા. પછી રમીલાબેને જોયું કે ત્યાં કેટલી સૂટકેસ અને બેગ રાખવામાં આવી હતી. તે જોતા જ તેમને આશ્ચર્ય થયું. રમીલાબેને પૂછ્યું, આ શું છે વહુ? ત્યારે સુનીતાએ ગભરાઈને કહ્યું, માં, એ શું છે કે તમારા દીકરાને ઓફિસના કામ માટે વિદેશ જવું પડે છે. તો બાળકો પણ જીદ કરવા લાગ્યા કે તેઓ પણ વિદેશ જવા માંગે છે. તેથી જ અમે પણ તેમની સાથે જઈ રહ્યા છીએ. તો થોડા દિવસ ઘર સંભાળજો. રમીલાબેન આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેથી મહેશે કહ્યું, માં, અચાનક એક પ્રોગ્રામ બની ગયો છે. અમારે કાલે સવારે નીકળવાનું છે. તો તમે બધું સંભાળી લેજો. અમે 10-12 દિવસમાં પાછા આવીશું. એમ કહીને બધા પોતપોતાની તૈયારી કરવા લાગ્યા અને બીજા દિવસે સવારે રમીલાબેને મોતી સાથે છોડીને તેઓ બધા એરપોર્ટ જવા રવાના થયા. આ જોઈને રમીલાબેનને ગમ્યું નહીં, પણ થોડા દિવસોની જ વાત છે એમ વિચારીને એમણે પોતાનું મન શાંત કર્યું. સવાર સ્નાન કર્યા પછી એમણે મોતીને પણ ખૂબ પ્રેમથી નવડાવ્યો. સુનીતાની સૂચના મુજબ રમીલાબેને મોતીનો ખોરાક તેના વાસણમાં મૂક્યો
અને પછી રમીલાબેનની પોતાની પ્લેટ લઈને ત્યાં બેસી ગયા. પરંતુ મોતી ખાવાનું ખાવા તૈયાર ન હતો. કદાચ તે દુઃખી હતો, કારણ કે બધા જ ગયા હતા. તેથી રમીલાબેને તેને પ્રેમથી સ્નેહ આપ્યો, અને તેથી થાળીમાંથી બ્રેડનો ટુકડો તેના મોંમાં મૂક્યો. તો મોતીએ પોતાપણું લાગ્યું. તો મોતી પણ પોતાનું દુઃખ ભૂલી ગયો અને ખુશીથી તેમની સાથે ભોજન લેવા લાગ્યો. હવે દર વખતે રમીલાબેન તેને પોતાની થાળીમાંથી ભોજન ખવડાવતા, અને તે તેની સાથે બેસીને ખૂબ રસપૂર્વક ભોજન લેતા. રમીલાબેનને જો કોઈની સાથે વાત કરવાનું મન થાય તો તે મોતી સાથે જ વાત કરતા. ધીરે ધીરે બંને સારા મિત્રો બની ગયા. તે મોતીને રોજ સવારે અને સાંજે પાર્કમાં ફરવા લઈ જતા, અને રમીલાબેન આજુબાજુના લોકોને પણ ઓળખતા થઈ ગયા હતા. રમીલાબેનને બાળકો સાથે હસવું અને વાત કરવાનું પસંદ હતું. પડોશના બધા બાળકો એમને દાદી કહેતા, તો એમને પણ ગમતું. ઘણીવાર બાળકો તેમના ઘરે આવતા, ક્યારેક લૂડો કેરમ રમવા, તો ક્યારેક તે દાદી પાસેથી વાર્તાઓ સાંભળવા. ક્યારેક રમીલાબેન કામમાં વ્યસ્ત હોય ત્યારે બાળકો મોતી સાથે રમવા લાગતા. રમીલાબેન તે જ મીઠાઈઓ જે તે તેના પુત્ર અને પુત્રીઓ માટે લાવ્યા હતા તે બાળકોને આપતા હતા. તો બધા બાળકો ખૂબ ઉત્સાહથી ખાતા. આ બધી બાબતોમાં દિવસ ક્યારે વીતી જતો તેની તેમને ખબર પણ ન હતી. એક રાત્રે જ્યારે તે સૂવા ગયા ત્યારે એમને બાળકના રડવાનો અવાજ સંભળાયો. ઘણીવાર થઈ ગઈ હતી, પણ બાળક રડતું રહ્યું. જ્યારે તે બહાર આવ્યા ત્યારે તેમને જોયું કે બાળકના માતા પિતા બાળકને લઈને ઘરના આંગણામાં ફરી રહ્યા હતા. પરંતુ બાળક કોઈ પણ રીતે શાંત થતો ન હતો. બંને ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. હું અને માજી ખબર નહીં શું થયું છે, આને બસ રડતી રહે છે. ત્યારે બાળકની માતાએ રમીલાબેનને કહ્યું. ત્યારે રમીલાબેને તરત જ તેને અંદર લઈ આવ્યા અને તેની નાભી અને પેટ પર હિંગ લગાવવા લાગ્યા. થોડી વાર પછી બાળક સાવ શાંત થઈ ગયું. પછી રમીલાબેન તેની સાથે તેની જ ભાષામાં વાત કરવાનું શરૂ કર્યું, અને તે હસવા લાગી. આ જોઈને બાળકના માતા પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. માજી, તમે અદ્ભુત જાદુગર છો. તમારા હાથમાં આવતા જ બાળક હસવા લાગ્યું. આ કહેતી વખતે બંને જણા રમીલાબેનનો આભાર માનતા થાક્યા નહીં. અરે વહુ, નાના બાળકોને ક્યારેક ગેસ થાય છે, જેના કારણે તે રડવા લાગે છે, અને આપણે ચિંતિત થઈ જઈએ છીએ કે બાળકને શું થયું છે. હવે તું જા અને આરામથી સૂઈ જા, તે પરેશાન કરશે નહીં. આટલું કહીને રમીલાબેન પણ અંદર આવી ગયા. રમીલાબેન વિચારવા લાગ્યા કે દીકરો અને વહુને ગયાને ઘણા દિવસો થઈ ગયા છે, પણ આજ સુધી ન તો તેઓ આવ્યા છે કે ન તો ફોન કરીને કંઈ કહ્યું છે પૂછવા માટે તે લોકો કેવા છે અને ક્યારે આવે છે. રમીલાબેને તેના પુત્ર મહેશને ફોન લગાવ્યો, પણ ફોન કનેક્ટ થતો ન હતો. ખબર નહીં બાળકો ક્યારે આવશે. તેઓ મને થોડા દિવસો માટે જવાનું કહ્યું હતું. એમ વિચારીને રમીલાબેન જઈને પલંગ પર સૂઈ ગયા. એક સવારે રમીલાબેન મોતીને પાર્કમાં લઈ ગયા ત્યારે સુનીતાની મિત્ર મીના પણ પાર્કમાં આવી હતી. મોતી સાથે અજાણી વૃદ્ધ મહિલાને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી એક પડોશીએ તેને કહ્યું કે એ સુનીતાની સાસુ છે, ગામડેથી આવી છે. તો મીના રમીલાબેનને મળવા આવી. નમસ્તે આંટી, હું સુનીતાની બહેનપણી છું. હું નજીકમાં જ રહું છું. જ્યારે મીનાએ કહ્યું ત્યારે રમીલાબેને હસીને તેને આશીર્વાદ આપ્યા. તો મીનાએ કહ્યું, આંટી, તમે અહીંયા આવ્યા તે મને બહુ સારું લાગ્યું. નહીંતર મારી બહેનપણી સુનીતાનું વિદેશ જવાનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી ગયું હોત. તો રમીલાબેને આશ્ચર્ય સાથે કહ્યું, મને કંઈ સમજાયું નહીં દીકરી. પછી મીનાએ કહ્યું, આંટી, એ બધું છોડો, મને કહો તે લોકો અહીંયા દિવસે પાછા આવવાના છે એ તો મને નથી ખબર. દીકરી, તેઓએ મને કહ્યું કે તેઓ 10 દિવસમાં આવશે, પણ 2 અઠવાડિયા થઈ ગયા. તો મીનાએ કહ્યું, ના આંટી, સુનીતાએ મને એ જ કહ્યું હતું કે તેમને ઓછામાં ઓછો 1 મહિનો લાગશે. તો રમીલાબેને આશ્ચર્ય સાથે કહ્યું, 1 મહિનો? પણ તેમણે મને કહ્યું હતું કે તે જલ્દી આવશે. ના આંટી, તમને કોઈ ગેરસમજ છે. ઠીક છે, હું જાઉં છું. આટલું કહીને મીના ત્યાંથી ચાલી ગઈ. પણ રમીલાબેન ઊંડા વિચારોમાં ડૂબી ગયા. તે મોતી સાથે ઘરે પરત ફરવા લાગ્યા. પછી રમીલાબેને જોયું કે વિસ્તારમાં ઘણો ઘોઘાટ છે. તે ઝડપથી ત્યાં ગયા અને કારણ પૂછ્યું.
ખબર પડી કે તે જ વિસ્તારમાં રહેતા મગનભાઈના ઘરમાં ચોરી થઈ છે. આવતા અઠવાડિયે તેમની પુત્રીના લગ્ન હતા અને ચોરોએ તમામ દાગીનાની ચોરી કરી હતી. આ સાંભળીને રમીલાબેનને ખૂબ દુઃખ થયું. બિચારા પરિવારના સભ્યો કેટલા ચિંતિત હશે તે વિચારતા રમીલાબેન મોતી સાથે તેમના ઘરે પરત ફર્યા. ઘરે પહોંચ્યા એટલામાં ફોન રણક્યો. રમીલાબેનને ફોન ઉપાડ્યો ત્યારે અવાજ તેમના પુત્ર મહેશનો હતો. માં, ત્યાં બધું બરાબર છે ને? મોતીએ તમને બહુ હેરાન તો નથી કર્યું ને? તો રમીલાબેને કહ્યું, હા દીકરા, બધું સારું છે. અમે બંને એકબીજાની ખૂબ કાળજી રાખીએ છીએ. મોતી આખો દિવસ આખા ઘરમાં કૂદતો રહે છે, પણ તમને પાછા આવતા ઘણા દિવસો લાગ્યા. તો મહેશે કહ્યું, હા માં, ઓફિસનું ઘણું કામ હતું એટલે હજુ થોડા દિવસ લાગશે. તું ત્યાં ધ્યાન રાખજે. આટલું કહીને મહેશે ફોન મૂકી દીધો. ત્યારે સુનીતાએ પાછળથી પૂછ્યું, તમારી માએ શું કહ્યું? બધું બરાબર છે ને? હા સુનીતા, બધું બરાબર છે. આપણું ઘર સલામત છે અને મોતી પણ. તો સુનીતાએ ખુશીથી કહ્યું, જોયું, ગામડેથી માને બોલાવવાનો મારો આઈડિયા કામ લાગી ગયો ને? મોતીને કેરટેકર પણ મળ્યો અને આપણા ઘરની સુરક્ષા થઈ ગઈ. હવે આપણે નિશ્ચિત થઈ શકીએ છીએ ને થોડા વધુ દિવસો માટે અહીં આરામથી ફરવા જઈ શકીએ છીએ. હા સુનીતા, તે સારો આઈડિયા આપ્યો હતો. નહીંતર ઘરની સુરક્ષાનો કુલ ખર્ચ અને મોતીને કેરટેકર સેન્ટરમાં રાખવાનો ખર્ચ 1 લાખ થતો હોત, મહેશે કહ્યું. ત્યારે સુનીતાએ કહ્યું, હવે મારી એક બીજી વાત માનો. તમારી માને કહો કે બાપુજીના વીમાના પૈસા આપણને સોંપે. તેઓએ તે પૈસા શું કરવા છે? બાપુજીનું પેન્શન દર મહિને આવે છે, તો પછી વધુ પૈસાનું તે શું કરશે? સુનીતા, તે તો મારા મોઢાની વાત છીનવી લીધી. હું પણ એ જ વાત વિશે વિચારતો હતો. પણ મહેશ, તમારી માં પૈસા આપશે ને? સુનીતાએ પૂછ્યું. મહેશે કહ્યું, કેમ નહીં આપશે? હું કહીશ કે મારે જરૂર છે અને પછી આપણે તેમને મારા પ્રમોશન વિશે કહ્યું નથી. તેઓ માત્ર એટલું જ જાણે છે કે આપણે વિદેશ પ્રવાસ માટે નહીં, ઓફિસના કામ માટે આવ્યા છીએ. અહીં મહેશને લાગ્યું કે તેને ફોન કાપી નાખ્યો છે. જ્યારે ફોન ચાલુ હતો અને રમીલાબેન મહેશ અને સુનીતા વચ્ચેની તમામ વાતચીત સાંભળી રહ્યા હતા. પુત્ર અને પુત્રવધૂના વિચારો જાણીને રમીલાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ માની શકતા ન હતા કે તેમનું પોતાનું બાળક ફક્ત તેના પોતાના સ્વાર્થી કારણોસર આટલું નીચું જઈ શકે છે. ત્યારે રમીલાબેને પોતાની જાતને કહ્યું કે આ કળિયુગમાં માતાની મમતા અને પ્રેમ કરતાં લોભ અને સ્વાર્થ વધારે છે. પણ મારો મહેશ એવો ક્યારેય ન હતો. આવું વિચારતા રમીલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી તેઓએ બહારથી થોડો અવાજ સાંભળ્યો અને એમ્બ્યુલન્સનો અવાજ આવવા લાગ્યો. પણ રમીલાબેનના મનમાં એટલી બધી ઉથલપાથલ હતી કે બહારના અવાજ અને ઘોંઘાટથી તેમના પર કોઈ અસર થતી ન હતી. તે લાંબા સમય સુધી ચૂપચાપ બેસી રહ્યા અને આંસુ વહાવતા રહ્યા. ન તેમને ભૂખ લાગી કે ન તરસ. મહેશની બાળપણથી લઈને આજ સુધીની તમામ યાદો રમીલાબેનના મનમાં ઘૂમી રહી હતી. તે અચાનક તેમનું ધ્યાન મોતી તરફ ગયું, જે ભૂખના કારણે પૂંછડી હલાવીને તેમની આસપાસ ભટકતો હતો. રમીલાબેને ઝડપથી એમના આંસુ લૂછી નાખ્યા અને મોતી માટે ખાવાનું લઈ આવ્યા. પરંતુ મોતી હંમેશા રમીલાબેનના ખાધા પછી જ ખાવાનું ખાતો હતો. તેથી રમીલાબેનની ઈચ્છા ન હોવા છતાં એમને 2 કોળિયા ખાવા પડ્યા. સાંજે જ્યારે રમીલાબેન બહાર આવ્યા ત્યારે એમને ખબર પડી કે મગનભાઈ, જેના ઘરમાં ચોરી થઈ હતી, એમને જીવન પણ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાંભળીને રમીલાબેનને આશ્ચર્ય થયું. બીજા દિવસે જ્યારે મગનભાઈ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા ત્યારે રમીલાબેન તેમને મળવા ગયા અને સમજાવવા લાગ્યા, જુઓ ભાઈ, જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, પરંતુ એનો અર્થ એ નહીં કે વ્યક્તિ પોતાનું જીવન સમાપ્ત કરવાનું વિચારી લે. તો મગનભાઈએ કહ્યું, ના બહેન, તમને ખબર નથી કે કેટલા દુઃખમાંથી પસાર થઈ રહ્યો છું. આખો દિવસ મહેનત કરીને 4 પૈસા ઘરે લાવ્યા પછી હું ખર્ચ પણ કાઢી શકતો નથી. ખૂબ જ મુશ્કેલીથી મારી પુત્રીના લગ્ન માટે પૈસા ભેગા કરીને ઘરેણાં બનાવ્યા હતા, પણ ભગવાનથી મારું સુખ જોવાતું નથી. હવે દીકરીના લગ્ન કેવી રીતે થશે? શું કરવું સમજાતું નથી. આટલું કહીને મગનભાઈ રડી પડ્યા. મગનભાઈની હાલત જોઈ
રમીલાબેનનું હૃદય દ્રવિત ઉઠ્યું. ચિંતા કરશો નહીં, ભગવાનમાં શ્રદ્ધા રાખો, બધું બરાબર થઈ જશે, રમીલાબેને કહ્યું. દીકરીના પિતાની લાચારી જોઈને રમીલાબેનથી રહેવાયું નહીં અને બીજા દિવસે રમીલાબેને તેમના ગામમાં ફોન કર્યો અને તેમના પડોશીઓને 1,00,000 રૂપિયા મોકલાવવા કહ્યું અને રમીલાબેને એમ પણ કહ્યું કે તેઓ ગામમાં આવ્યા પછી તેઓ પરત કરશે. હવે ગામમાં રમીલાબેનની વાતને કોણ અવગણી શકે? બીજા જ દિવસે પૈસા તેમને પહોંચાડવામાં આવ્યા. પૈસા લઈને રમીલાબેન મગનભાઈના ઘરે ગયા અને બધા પૈસા તેમણે આપી દીધા. આ જોઈને મગનભાઈ બોલ્યા, અરે આ શું છે? જ્યારે મગનભાઈએ પેકેટ ખોલીને જોયું તો પૈસા જોઈને તે ચોંકી ગયા અને કહ્યું, આટલા બધા પૈસા? તો રમીલાબેને કહ્યું, હવે તો તમારી દીકરીના લગ્ન થઈ જશે ને? ત્યારે મગનભાઈએ કહ્યું, અરે ના, હું આ પૈસા નહીં લઈ શકું. એ માત્ર તમારી દીકરી નથી, અમારી પણ દીકરી છે. જો તમે ના પાડશો તો મને ગમશે નહીં. બસ મને તમારી મોટી બહેન સમજો. જ્યારે રમીલાબેને કહ્યું ત્યારે મગનભાઈને આંખમાં આંસુ સાથે કહ્યું, હું તમારા આ ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવીશ? તો રમીલાબેને કહ્યું કે એક મનુષ્ય તરીકે અન્ય મનુષ્યને મદદ કરવી એ આપણી ફરજ છે. આમાં કોઈ ઉપકાર નથી. રમીલાબેનના આ પગલાંની આસપાસના તમામ લોકોએ પ્રશંસા કરી. બાકીના પડોશીઓ પણ મગનભાઈને મદદ કરવા આગળ આવ્યા અને લગ્ન ખૂબ જ સારી રીતે સંપન્ન થયા. રમીલાબેન હમણાં જ ઘરે પાછા ફર્યા હતા અને બેઠા હતા ત્યારે તેમની વહુ સુનીતાએ ફોન કર્યો, માજી, કાલે બપોર સુધીમાં ઘરે પહોંચી જઈશું. જમવાનું તૈયાર રાખજો અને હા, ઘરની સાફ સફાઈ કરીને રાખજો. મને ઘર એવું જ જોઈએ છે જેવું હું તેને છોડીને ગઈ હતી. ઠીક છે વહુ, રમીલાબેને કહ્યું અને ફોન મૂકી દીધો. બીજા દિવસે સવારે રમીલાબેન વહુ વહેલા ઉઠ્યા. આજે તેમના પતિની પુણ્યતિથિ હતી, તેથી મંદિર જતા પહેલા તેઓ વહેલી સવારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ભગવાનને ભોગ લગાવવા માટે તેઓ રસોડામાં ગયા અને હલવા પૂરી બનાવવાનું શરૂ કર્યું અને ગરીબોને વહેંચવા માટે થોડું ભોજન પણ તૈયાર કર્યું. રમીલાબેન મોતીને ઘરે છોડીને મંદિરે ગયા. રમીલાબેને જઈને ભગવાનને પ્રણામ કર્યા અને તેમના પતિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. તેઓ મંદિરની બહાર આવ્યા. તેમણે બધા ગરીબોને ભોજન વહેંચવાનું શરૂ કર્યું. ત્યારે તેમની નજર ત્યાં બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી પર પડી. જલ્દી તેને ખાવાનું આપવા તેની નજીક જવા લાગ્યા તો તેણે તેને સાડીના પલ્લુ વડે પોતાનો ચહેરો છુપાવી દીધો. તે સ્ત્રી તેની ઊંચાઈ અને શરીરના કારણે રમીલાબેનને પરિચિત લાગતી હતી. રમીલાબેને પ્રસાદ આપવાનું શરૂ કર્યું કે તરત જ તેમની નજર તે મહિલાના હાથ પર પડી. તેના પર લખ્યું હતું, કમળા. આ જોઈને રમીલાબેનનું હૃદય એક ધડકન ચૂકી ગયું. કમળા, તું તો મારી બહેનપણી કમળા છે ને? આ કહેતી વખતે જ્યારે તેણે પોતાનું પલ્લું હટાવ્યું ત્યારે કમળાબેન આંસુઓથી ભરી આંખો સાથે નજરો નહોતી મિલાવી શકતી. આ બધું કેવી રીતે થયું કમળા? તમે તો તમારા પુત્રો સાથે ખૂબ ખુશ હતા ને? તે ગામ છોડીને તેમની સાથે શહેરમાં આવી અને ખૂબ જ આરામથી જીવી રહી હતી. તો કમળાબેને રડતા રડતા કહ્યું, હું શું કહું તને રમીલા, અમારા બંને પુત્રોને મોટા શહેરમાં સારી નોકરી મળી ગઈ હતી, તેથી અમે પોતાને ધન્ય માનવા લાગ્યા. પછી બંને દીકરા અને વહુઓ પણ અમને તેમની સાથે અહીં લઈ આવ્યા. અમે પણ તેમની સાથે સુખી જીવન જીવતા હતા. મોટા દીકરાના ઘરે 4 મહિના અને નાના દીકરાના ઘરે 4 મહિના રહ્યા. થોડા મહિના પહેલા જ્યારે મારા પતિનું અવસાન થયું ત્યારે પુત્રોએ ગામનું ઘર વહેંચવાની જીદ કરી. બધા ગામ લોકોએ મને કેટલું રોક્યું હતું, કહ્યું હતું હું જીવતી હોઉં ત્યાં સુધી ઘર વહેંચવું નહીં, પણ હું સંમત ન થઈ. મેં વિચાર્યું કે જ્યારે પોતાના બાળકો સાથે જ વૃદ્ધાવસ્થા પસાર કરવી છે તો પછી બાળકોની વાત સાંભળવામાં શું વાંધો છે? પણ પોતાનો હિસ્સો લઈને મોટો દીકરો પત્ની અને બાળકો સાથે વિદેશ જતો રહ્યો તો મારા નાના પુત્ર અને પુત્રવધૂએ પણ મારી જવાબદારી લેવાની ના પાડી દીધી. મારા એક ખોટા નિર્ણયનું આ પરિણામ હતું કે આ ઉંમરે હું દરની ઠોકર ખાવા મજબૂર છું. 2 દીકરા હોવા છતાં મારું પોતાનું કોઈ નથી. હું વૃદ્ધાશ્રમમાં જવાનું વિચારી રહી છું. આટલું કહીને કમળાબેન રડી પડ્યા. રમીલાબેને આંસુ લૂછ્યા અને કહ્યું, અરે વૃદ્ધાશ્રમ કેમ?
તમે મારી સાથે આવો. રમીલાબેન તેની બહેનપણીને ઘરે લઈ આવ્યા. કમળા, હું નાસ્તો તૈયાર કરું છું. ત્યાં સુધી તું હાથ મોં ધોઈને આવ અને આ લાડુ ખા. મેં તેને મારા પોતાના હાથે બનાવ્યા છે. બાળકો માટે લાવી હતી, પણ તેમની પાસે લાડુ ખાવાનો સમય ન હતો, કારણ કે તેમને વિદેશ જવાનું હતું. આટલું કહેતા રમીલાબેનની આંખોમાં આંસુઓથી ભરાઈ ગઈ અને તે નાસ્તો તૈયાર કરવા રસોડામાં ગયા. બંને બહેનપણીએ વાત કરતા કરતા નાસ્તો કર્યો. એક ક્ષણે ડોરબેલ વાગી. રમીલાબેને દરવાજો ખોલ્યો તો સામે સુનીતા અને મહેશ ઊભા હતા. પણ સુનીતાએ પોતાના ઘરમાં એક અજાણી વ્યક્તિ જોઈ. અજાણી વ્યક્તિને જોઈ સુનીતા પ્રશ્નાર્થ નજરે રમીલાબેન સામે જોવા લાગી. પછી રમીલાબેને કહ્યું, વહુ, આ મારી બહેનપણી છે. બિચારી ખૂબ જ પરેશાન અને ઉદાસ છે, તેથી જ હું તેને મારી સાથે. રમીલાબેન પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ સુનીતા ચીસ પાડી ઉઠી. હા હા, અમે અહીં એક ધર્મશાળા ખોલી છે, જે કોઈને પણ ઘરની અંદર લઈ આવો. અને આ સમાજ સેવા કેટલા સમયથી ચાલી રહી છે. શું બોલો છો, વહુ? રમીલાબેન આશ્ચર્યથી બોલ્યા. પછી મહેશે કહ્યું, માં, સુનીતા સાચું કહે છે. આ આપણું ઘર છે, કોઈ વૃદ્ધાશ્રમ નથી. આ સાંભળીને રમીલાબેન સ્તબ્ધ થઈ ગયા અને પછી તેમણે કહ્યું, હા, તમે સાચું કહ્યું. આ ઘર તમારું છે, મારું નહીં. કારણ કે તમે લોકોએ મને આ ઘરમાં એટલે જ બોલાવી હતી કે જેથી હું તમારી ગેરહાજરીમાં આ ઘર અને મોતીની દેખરેખ રાખું. મારી એક ચોકીદારી કરતાં વધારે શું હેસિયત છે? તો પછી હું મારી બહેનપણીને ક્યાં હકથી અહીં લઈ આવી શકું? હવે આ ઘરમાં માલિકો ઘરે પાછા ફર્યા છે, તો આ ચોકીદારનું શું કામ? કદાચ તમારા ઘરમાં અમારા જેવા લોકો માટે જગ્યા ન હોય, પણ મારા ગામમાં અને મારા ગામવાસીઓના હૃદયમાં ઘણી જગ્યા છે. હું મારી બહેનપણી સાથે સાંજની ટ્રેનમાં મારા ગામ પાછી જતી રહીશ. આટલું કહીને રમીલાબેનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. જી સોનું અને સ્વીટી આવીને દાદીમાને ગળે લાગી ગયા અને રડતા રડતા કહ્યું, ના દાદી, તમે અમને છોડીને ના જશો. બાળકોના નિર્દોષ શબ્દો સાંભળીને રમીલાબેન બંને બાળકોને ચુંબન કર્યું અને કહ્યું, દીકરાઓ, હું તમને મળી શકી મારા માટે આટલું જ પૂરતું છે. મારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. મારી એક વાત હંમેશા યાદ રાખજો, જીવવાના દરેક વળાંક પર એક માતા પિતા જ છે જેઓ નિસ્વાર્થપણે તેમના બાળકોનું સુખ ઈચ્છે છે. તેઓ પોતાના બાળકોને દરેક મુશ્કેલીમાં સાથ આપે છે અને બાળકોને સપોર્ટ કરે છે. માતા પિતા તેમના બાળકો પાસેથી બદલામાં કંઈ પણ અપેક્ષા રાખતા નથી. તેઓ તેમના બાળકો પર આંધળો વિશ્વાસ કરે છે. તેથી તમે બંને તમારા માતા પિતાના વિશ્વાસને ક્યારેય તોડતા નહીં, કારણ કે જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે મા બાપને ખૂબ દુઃખ થાય છે. રમીલાબેનની વાત સાંભળીને સુનીતા અને મહેશને તેમની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. ત્યારે રમીલાબેને તેની વહુ સુનીતાને કહ્યું, વહુ, આ જુઓ, તમારું ઘર એવું જ છે જેવું તમે છોડીને ગયા હતા. તેમ છતાં નોકરાણીથી કંઈ છૂટી ગયું હોય તો મને માફ કરજો. ના માં, તમે આ શું કહો છો? જ્યારે સુનીતાએ કહ્યું ત્યારે રમીલાબેને કહ્યું, વહુ, મને બધું જ ખબર પડી ગયું છે કે અચાનક તમારા હૃદયમાં મારા માટે આટલો પ્રેમ કેમ ઉભરાઈ આવી ગયો હતો કે તમે મને અહીં બોલાવી. તો મહેશે કહ્યું, માં, અમે ઘણું વિચાર્યું પણ કંઈ સમજમાં ન આવ્યું. તો રમીલાબેને કહ્યું, મને એ વિચારીને દુઃખ થાય છે કે આજ સુધી તમે તમારી માના પ્રેમને સમજી શક્યા નહીં. અને વહુ, તમે તો એક માં છો ને, તો પછી તમે આ રીતે માના પ્રેમ સાથે રમત રમ્યા. જો તમે મને સ્પષ્ટ કહ્યું હોત તો શું હું તમારી મદદે ન આવી હોત? અરે, તમારા માટે તો મારો જીવ હાજર છે. તો પછી મારી લાગણીઓ સાથે કેમ રમ્યા? અને હા, તારા પિતાના વીમાના પૈસા મેળવવા માટે કોઈ નવું નાટક ના કરતો, જેના પર તમે નજર રાખી રહ્યા છો. તું માગીશ ત્યારે આપી દઈશ. રમીલાબેનની આ વાત સાંભળીને મહેશ અને સુનીતા શર્મિંદગીના કારણે રમીલાબેનથી નજર મિલાવી નહોતા શકતા. જરા પણ વિલંબ કર્યા વિના રમીલાબેને તેમને તેમની બેગ ઉપાડી અને તેમની બહેનપણી સાથે ઘરની બહાર નીકળી ગયા. ત્યારે મહેશ અને સુનીતાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. એ જ વખતે બાજુના મકાનમાં રહેતી તેમની પડોશી પણ આવી અને બોલી, માજી, તમે જાઓ છો? જ્યારે તમે અહીંયા હતા, અમને કોઈ પણ સમસ્યા થતી તો તમે એનો
ઝડપથી ઉપાય મેળવી આપતા હતા. તમારા હોવાથી અમે બધા બહુ ખુશ હતા. મારા સાસુ સસરા નથી એટલે મને તમારા માં જ પ્રેમની મૂરત જોતી હતી. હવે તમે જતા રહેશો. મગનભાઈએ તેમને સામેથી આવતા જોયા ત્યારે તે પણ તેમની તરફ આવ્યા અને કહ્યું, તમે અમારા પર જે ઉપકાર કર્યો છે તે અમે જીવનભર ભૂલીશું નહીં. આટલું કહીને તે રમીલાબેનના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. રમીલાબેને હસતા હસતા કહ્યું, અરે ના, મેં કોઈ ઉપકાર નથી કર્યો. મને લાગે છે કે તમે મને તમારી સેવા કરવાની તક આપીને મારા ઉપર ઉપકાર કર્યો છે. તે જ સમયે સોનુ અને સ્વીટી સાથે વિસ્તારમાં તમામ બાળકો પણ ભેગા થયા અને બધા એક અવાજે દાદીમાના માં ન જાઓ કહેવા લાગ્યા. દરેકનો આટલો પ્રેમ જોઈને રમીલાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ત્યારે સુનીતા અને મહેશ અશ્રુભીની આંખો સાથે હાથ જોડીને રમીલાબેનની સાથે ઊભા હતા. મહેશે કહ્યું, માં, અમને માફ કરો. હું જાણું છું કે મેં એવી ભૂલ કરી જેની કોઈ ક્ષમા નથી, પરંતુ તમે એક માં છો જે તમારા બાળકની દરેક નાની મોટી ભૂલોને માફ કરી દે છે. મારે મારી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવું છે. માં, બસ એક તક આપો તમારી સેવા કરવા માટે. તો સુનીતાએ કહ્યું, માં, અમને છોડીને જશો નહીં. તમે બંને અહીં જ રહો. હું વચન આપું છું કે અમે તમને ફરિયાદ કરવાની કોઈ તક નહીં આપીએ. તો રમીલાબેને કહ્યું, મારા બાળકો, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ. મારા માટે આટલું જ બહુ છે. મને તમારાથી કોઈ ફરિયાદ નથી, પણ મારે ગામ જવું છે. ત્યારે મારું પોતાનું ઘર છે. ત્યાં રહીને હું રાહત અનુભવું છું. અમે બંને બહેનો અમારી બાકીની જિંદગી ત્યાં ખુશીથી વિતાવીશું. રમીલાબેને તમામ બાળકોના માથા પર પોતાનો પ્રેમાળ હાથ રાખ્યો અને બધાને ખૂબ આશીર્વાદ આપ્યા. જેવા રમીલાબેન ઓટોમાં બેસવા ગયા ત્યારે તેમને લાગ્યું કે કોઈ તેમને પાછળથી રોકી રહ્યું છે. જ્યારે રમીલાબેને પાછળ જોયું તો મોતીએ તેમનો સાડીનો છેડો પકડી લીધો હતો. મોતીને જોઈને રમીલાબેનની આંખો ફરી આંસુઓથી ભરાઈ ગઈ, પણ તે પોતાની જાતને નબળી પડવા દેવા માંગતા ન હતા. તેથી પછી પોતાની જાત પર કાબૂ રાખ્યા બાદ તેમણે પોતાનો સાડીનો છેડો હટાવી લીધો અને કમળાબેન સાથે ઓટોમાં બેસી ગયા. તો મોતી પણ આવીને તેમને પાસે રિક્ષામાં બેસી ગયો. મોતીનો તેમના પ્રત્યેનો પ્રેમ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રમીલાબેને મોતીને બહુ સમજાવવાની કોશિશ કરી, પણ તે તેનાથી દૂર જવા તૈયાર ન હતો. મોતીનું આવું વર્તન જોઈને રમીલાબેને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, માણસ સમજે કે ન સમજે, પણ આ પ્રાણીઓ પ્રેમની ભાષા સારી રીતે સમજે છે. હવે મોતી મારી સાથે રહેશે. આટલું કહીને રમીલાબેને રિક્ષા ડ્રાઈવરને જવાનો ઈશારો કર્યો અને ગામ જવા રવાના થઈ ગયા.